સાઉન્ડમાં, શક્તિમાં અને વાણોટીમાં. તો ફાઇનલી આપણે બેસી ગયા જમવા, કારણ કે આયા લેટ એટલે પહેલાં જમવાનું કરી. સો ફાઇનલી ગઈ આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે મોર્નિંગમાં નહીં અને બપોરથી ચાલુ થાય છે, કારણ કે આજે આપણે સવારમાં કોઈ શૂટ કર્યું નહીં અને અચાનક જવાનું થયું છે આપણે બહાર. તો આપણે કોણ કોણ જઈએ? હું, સોનલ, નિવ્યા અને ભારતી. ચાજી ભારતી જતી રહી બહાર. તો ભારતી જતી રહી બહાર. તો હવે તૈયાર થઈ જશે, તમને આગળ જોવા મળશે. જુઓ સોનલ તો હજુ તૈયાર થઈ ગઈ. એ નીકળ હવે, મોડું ના કર. જો હજુ તો રૂમાલ ગોતે હેરી, પંખા બંધ કરી દીધું. જો ગાઈસ આજ તો એને નવી ફ્રેશ સાડી લાવી પડી હતી ને વૈશાખ મહિનામાં, તાનની આજ પહેરી છે. જુઓ છે ને. અને જુઓ નિવ્યા ગાઈસ કેવી લાગે કમેન્ટમાં કહો એને. અને ગાઈસ હું કેવો લાગુ એ કમેન્ટમાં કહો. તો હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહો. આપણે કયા ગામ જાવીશું, ત્યાં જાવીશું, કેવી રીતે જાવીશું, કરવી શું માટે જાવીશું જોવા મળશે. ઓકે, તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે. અને અમારા ગાડા મામા થકી ગયા. ચાલુ પતી ગયું ખાવાનું તો ચાલુ છે. તો તમે કે બજ્યા દે હા ઘરે આવો છે મારવાના પગી સિમ્પલ ઘરે પડ્યા. તો જો અમારા ભત્રીજામાં લઈ ગયો. જો આ બધું તો વહેલા હોય નક્કી હતું નહીં. તો ચાલો કે પહેલાં જમી લેવી પછી મળ્યું. તો ફાઇનલી આપણે બેસી ગયા જમવા, કારણ કે આયા લેટ એટલે પહેલાં જમવાનું કર્યું, કારણ કે ભાઈ એમાં લેટ થાય જમવાથી લેટ થઈ જાય. જમવામાં પછી લાડવા, ફૂલવડે, દાળ ભાત, શાક બે જાતના, પણ આપણે એક જ લીધી પૂરી. તો કન્ટિન્યુ ફાઇનલી ગેસ આપણે જમી અને રેડી થઈ જશે. આપણા મામા બેઠા વાર બનેલી છે એ બેઠા એમાં જીજા છે. અને આ બાજુ જાય ને એ આપણા મામા છે, મમ્મીના મોટા ભાઈ મામા. તો ગેસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહો. આપણે જઈએ માટે દર્શન કરવા, કારણ કે આપણે આવ્યા છીએ લેટ એટલે પહેલાં જમવાનું કર્યું હતું, કારણ કે જમવામાં લેટ કરો તો પછી એવું મળે. ઓકે, સો ફાઇનલી જો આપણે મામાનું મહારમાં મઢ બનાવ્યું માતાજીને, એટલું મસ્ત જુઓ. સાઉન્ડમાં, શક્તિમાં અને વાણોટીમાં એટલું મસ્ત મઢ બનાવ્યું. આ મંદિર નવું બનાવ્યું ને પધરામણી છે આજ, એ કારણે આપણે અહીંયા ખર્ચો બસો સારો કરે મસ્ત ઉપર બધું લોકેશન. તો આ માતાજીની પધરામણી છે મઠની, એટલે આપણે આવ્યા. સો ફાઇનલી કે આપણે ઘરે જઈએ, કારણ કે આવીએ ને માતાજીનું જમવાનું તો પ્રસાદ લઈને તો સોનલ ને ભારતી ને સબ્બુ અને મિલી જઈએ ઘરે. જો કના કલર કરેલો હોય એટલે જો નીલું પાણી ભરીને આવે છે. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં અમને રહો. આપણે જઈએ છીએ ઘરે. તાપ તો વધારે છે, પણ આ બધા થઈ ગયા છે તૈયાર, પણ કંઈ વાંધો નહીં. ચલો જઈએ. હવે હાલે જશું તાપને ઠંડુ બંડું કરશું ને એવું બધું. સબૂને બધા રેડી થઈ ગયા. બાઇકની સીટ તો એટલી ગરમ થઈ ગઈ છે જો પાર્થિવના બાઇક ઉપર જ્યાં કે પાઉચ નાખી દીધું. તો ગાઈસ વાનું તો હશે, પણ શું કરે. હા મેં કીધું તો તાપના વાનું તો હશે, બેસી નહીં એકવી. તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહો. મળીએ આગળ જઈને. અને વડગામ વચ્ચે રીતેનો બળદ આપણે ઠંડુ કરવા માટે ગુલફી અને પાણી પીવા. જો આજે વડગામનું બસ સ્ટેન્ડ છે કંઈક આવું, અને આજે કંઈક વડગામનું લુક છે આવું. બસ સોનર અને જો પાછળની આમ જાય દેખાય. તો આપણે બાઇક કરી ચાલુ, પછી જઈએ ઘરે. અને હવે ઘરે જઈને મળશું. ઓકે બાય. સો ફાઇનલી ગેસ ઘરે પહોંચી ગયા છીએ. તાપ વેઠીને ઘરે આવ્યા છીએ, કારણ કે આમ તો મોટા ભાગે તો છે આરામ બારામ કરીને, પણ આપણા એ લોકો રહ્યા ને તાપનો મને ઉઠાય તો ત્યાંથી. અને જો હજુ તો ચાવી જ ગોતે ઘરે ખુલ્લું નહીં. જોવા તાળું મારેલું હોય ને તો નીલું હવે ચાવી લઈને નહીં ઘર ખુલે. અને સબૂ તો હજુ તો ઘરે પહોંચીએ નથી. અને ઠંડો બાટલો લેવાય પાણી. પાણી આવે તો તું શું કરતી દાડે? તો જો ગાઈસ જે મસ્ત લાગે સાડી બની, કેટલી મસ્ત સાડી લાગે કમેન્ટ કરો. વિડીયો લાગુ બરોબર કે નહીં જો. હવે
સબુ શું કહે બાટલો ના મળ્યો તને હજુ બાટલો પાણીનો તો કઈશ હવે થોડોક આરામ કરી લેવી આરામ કરી લેવી થોડો કઈશ તાપ ફૂલ સો ફેમિલી આપણે નહીં ધોઈ અને રેડી થઈ ગયા છીએ રોજની જેમ રોજ 9-8 વાગે એટલે રોજ નહીં લેવાનું કારણ કે નાવી તો જ મસ્ત ઊંઘ આવે શરીર આપણે એકદમ ફ્રેશ થઈ જાય તો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે તો અહીંયા આપણે બ્લોગને કરીએ એન્ડ તો ધી એન્ડ